સંખેડા બાદરપુર વચ્ચે ચાલી રહેલા પુલની કામગીરી કેટલે પહોંચી, કેટલું કામ થયું, જુઓ આ વિગતે અહેવાલમાં। સંખેડા અને બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર આવેલા 5 દાયકા જૂના જર્જરિત પુલના સમારકામની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે। તંત્રના જણાવ્યા મુજબ પુલના સમારકામનું આશરે 70% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે હજુ લગભગ 30% કામગીરી બાકી છે। ચોમાસું નજીક આવતા સમગ્ર સંખેડા પંથકના લોકો હવે એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે વરસાદ શરૂ થાય તે પહેલા પુલનું સમારકામ પૂર્ણ થશે કે નહીં। આ પુલ જર્જરિત જાહેર થતા તેની ઉપરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને બાદમાં તેના ઉપર પાકું ડાયવર્ઝન પણ તૈયાર કરવામાં આવ્યું હતું। હાલ વાહન ચાલકો માટે આ ડાયવર્ઝન આશીર્વાદરૂપ બન્યું છે, પરંતુ ચોમાસામાં ઓરસંગ નદીમાં વધુ પાણી આવે તો ડાયવર્ઝનને અસર થવાની ભીતિ લોકોમાં જોવા મળી રહી છે। પુલના સમારકામ માટે અંદાજે 12 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે। હાલ પુલના પિલ્લરોના મજબૂતીકરણની કામગીરી, ઉપરના ભાગનું સમારકામ તેમજ નવી રેલિંગ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે। રેલિંગ માટેની જરૂરી સામગ્રી પણ પુલ ઉપર જ તૈયાર કરવામાં આવી રહી છે અને પિલ્લરોને વધુ મજબૂત બનાવવા માટેનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે। તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર પુલની કામગીરી પૂર્ણ થયા બાદ તેનું ટેકનિકલ ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને વાહન વ્યવહાર માટે શરૂ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે। શક્ય છે કે શરૂઆતમાં ભારદારી વાહનોને મંજૂરી ન આપવામાં આવે, પરંતુ 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનો માટે પુલ ખુલ્લો મૂકવામાં આવે। સંખેડા અને આસપાસના વિસ્તારોના વેપારીઓમાં પુલને લઈને વિશેષ ચિંતા જોવા મળી રહી છે। વેપારીઓનું કહેવું છે કે જો ચોમાસા દરમિયાન પુલનું સમારકામ પૂર્ણ ન થાય અને ડાયવર્ઝનને નુકસાન પહોંચે તો માલસામાનની હેરફેર ઉપર ગંભીર અસર પડી શકે છે। ઓરસંગ નદી ઉપરનો આ પુલ માત્ર સંખેડા અને બહાદરપુરને જ નહીં, પરંતુ સમગ્ર સંખેડા પંથકને જોડતી મહત્વપૂર્ણ કડી છે। દૈનિક હજારો લોકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને વાહન ચાલકો માટે આ પુલ જીવાદોરી સમાન છે। હાલ પાકું ડાયવર્ઝન હોવા છતાં લોકોની નજર સમારકામની કામગીરી ઉપર જ ટકેલી છે। ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગ્રામજનો અને વેપારી આલમની એક જ માંગ છે કે પુલનું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરી તેને વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવે, જેથી વરસાદી મોસમ દરમિયાન કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને સમગ્ર પંથકને રાહત મળી રહે।